પરથી એક વાર્તા કહું છું, તમે શાંતિથી સાંભળો. એક હતી કાબર અને એક હતો કાગડો. બંને જણાની દોસ્તી થઈ. કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે, નિરાંતે ખાઈએ. કાબર કહે, ઠીક. એટલે કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ, કાગડાની ચાંચ ભાંગી ગઈ, એટલે લુહારને ત્યાં ઘડાવવા ગયો. જતા જતા કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબરભાઈ કે ઠીક. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આશે ઝાડ ઉપરથી બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા જ નહીં. એટલે કાબર પાછી એને કાગડાને બોલાવવા ગઈ. જઈને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને, હવે ખેતર તો ખેડાઈ ગયું છે, પણ હવે વાવીએ. એટલે કાગડાભાઈએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું. જાઓ કાબરભાઈ જાઓ, કાલ સવારે વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ. એણે તો વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે તો રૂપાળો બાજરો વાયો. થોડા દિવસોમાં તો એ એવો સુંદર ઉગી નીકળ્યો કે બસ, એટલામાં તો નીંદવાનો વખત થયો. કાબર તો પાછી કાગડાને બોલાવવા ગઈ. જઈને કહ્યું, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, હવે તો નીંદવાનો વખત આવ્યો છે ને, હવે નીંદવું જોઈએ, નકા માલને નુકસાન થશે. એટલે કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી કડાવું છું. જાઓ કાબરભાઈ જાઓ, કાલ સવારે વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ. એણે તો નીંદવાનું કામ શરૂ કર્યું. આખા ખેતરને નીંદી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા જ નહીં. એટલે વરે પાછી કાબર કાગડાને બોલાવવા ગઈ. જઈને કહ્યું, કાગડાભાઈ, હવે તો કાપણી કરવાનો વખત આવ્યો છે. જો મોડું કાપશું તો માલને નુકસાન થશે. એટલે કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું. જાઓ કાબરભાઈ જાઓ, કાલ સવારે વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ. એણે તો કાપણી કરવાનું કામ શરૂ કર્યું. આખા ખેતરની કાપણી કરી નાખી, અને આ બાજુ બાજરાના ડુંડામાંથી એણે તો બાજરો કાઢ્યો. આ બાજુ બાજરાનો ઢગલો કર્યો, અને આ બાજુ ઢૂંસાનો ઢગલો કર્યો. જે ઢૂંસાવાળો ઢગલો મોટો હતો, એના માથે થોડો બાજરો નાખી દીધો. અને પછી વરે કાબર તો પાછી એને બોલાવવા ગઈ. જઈને કહ્યું કે કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના ઢગલા તૈયાર છે, જે તમને ગમે તે ઢગલો તમારો. એટલે કાગડાભાઈ તો કાબર બેનની બોલી સાંભળી ફૂલાઈ ગયા, અને કાબર મનમાં બોલી કે ખોટી દાનતના ફળ હવે ચાખશે બરાબર. એટલે કાબર અને કાગડો પોતાના ખેતરે આવ્યા. જઈને કાબરે કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ, જે ઢગલો ગમે તે તમારો. એટલે કાગડાભાઈ તો જે મોટો ઢગલો હતો તેના માથે જઈને બેઠા, તો કાગડાભાઈના પગ ખૂપી ગયા ઢૂંસામાં, અને કાગડાભાઈના તો નાકમાં, કાનમાં, મોઢામાં બધામાં ઢૂંસા ભરાઈ ગયા, અને કાગડાભાઈ મુશ્કેલીમાં પડ્યા. અને કાબરબાઈ તો પોતાનો બાજરો લઈ અને ઘરે ગઈ, ખાધું પીધું ને મોજ કરી.